આમ તો ગમે તે કાર્યની શરૂઆત કરવી એટલે આમ તો મોટા ભાગમાં રાજપૂત સમાજ બેઠો છે અને હું તો 18 વર્ષને હારે લઈને હાલું છું. પણ કદાચ હું જ્યાં જાઉં ત્યાં, અને આ તો હમણાં થોડાક ટાઈમથી ચાલુ કર્યું છે, કારણ કે ધૂણવું જરૂરી નથી, પણ 4 શબ્દો એટલે છેક આવ્યા હોય ને હમી હાથના રાજભા માણસો રાહ જોતા હોય તો કે બાપુ આવ્યા હતા ને પાછ જતા રહ્યા, એટલે 2 શબ્દો બોલવા પડે. બાકી હું ઘરેથી કંઈ ગોખીને આવ્યો નથી ને જ્યાં જાઉં ત્યાં ચોખ્ખું કહું કે અભણ માણા હું ભાઈ. પણ એ હું વાત પૂરી કરી દે અભણમાં જે બોલી છે. પણ આપણે જયથી શરૂઆત કરવી છે અને ભગવાને જેને બી 2 હાથ આપ્યા હોય એ ઊંચા કરીને જય બોલાવજો, અને ના બોલાવે તો જેને જેનો ઢીસણ અડે એનું પાપ ઈનામાં. હા એમ, એટલે બધાએ 2 હાથ ઊંચા કરીને જય બોલાવવાના. હા, કારણ કે હું કંઈ નથી લેતો પાપે ક્યાંયથી લઈ જવું એમ. હા એમ, એટલે બધાને 2 હાથ ઊંચા કરીને જય બોલાવવાની છે ભાઈ. નહીં થાય ઠંડી ના કે શું? હા બસ એમ. હા ન કે બા મને બોલવામાં કઈ શરમ નથી, બધાને વચ્ચે લઈ લઉં હું તો. બોલો સુરાપુરા દાદાની, કુળદેવી માત કી, દ્વારકાધીશની, પવન પુત્ર હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હવે જો સાંભળવું હોય તો આગળ બોલું, નકર હજુ ઘણા બાકી છે. સાંભળવું છે? અવાજ ના આવતો જોઈએ એમ. અને આમ તો બેનો બાજુથી વધુ આવવો જોઈએ, કારણ કે આજ જે ખીલો મારવા આવ્યો છું ને એ તમારા ભાગ્ય હાટું જ આવ્યો છું ભાઈ. હા એમ, એટલે જ્યાં ક્યાં જવું મારું એક અભિયાન ચાલે છે દાદા દ્વારા. બાકી હું કોઈ એવો સક્ષમ વ્યક્તિ નથી, પણ ધર્મ જોડે હોય તો માણસ ક્યાંથી ક્યાં પહોંચે એનો પુરાવો હું ઊભો છું ભાઈ. સમજ્યા? જ્યાં જાઉં ત્યાં ગમે ત્યાં ભરી બજારે બોલું છું. અને રાભા તમે જેમ પીરસો છો ને એમ કહો, જેથી માફી માગવાનો વારો આવે ને તેથી બધું હેંકેલ લેવાનું, પછી જીવાય નહીં જગતમાં. સમજાય? કારણ કે જે બાપના ગુણ ના લોહી છે ભાઈ, આ બધા લોહીના ગુણ બોલે છે. સમજ્યા? પણ જ્યાં જાઉં મોટા ભાગની યુવા પેઢી, અને આમ તો બધા વડીલો બધા બેઠા, આ તો બધાને લાગુ પડશે. જીન ફાવો ને ઠંડી છે ઓઢી જ લેજો, કોઈનું નામ દઈને નથી કહેતો. પણ સેવા સંસ્કાર અને જરૂર પડે ને તો સનાતન ધર્મ હાટું શસ્ત્ર ઉપાડવાના હે. સમજાય હે? નથી ભાઈ, આનો કઈ આનંદ નથી શું તમને? આ એનપાથી કોઈ હમી હાથના બેઠા હતા ના હલતા નથી ભલામણા. એમ થાય અમે બધા મૂર્ખ ને અહીંથી 150 કિલોમીટર કાપીને આવ્યા. અને બાપુની આમંત્રણ આવ્યા ને, આમંત્રણ આપવા રાજભા આવ્યા એટલે મને કીધું આશાપુરા ક્રેડિટ મંડળી દ્વારા. એટલે મેં કીધું ભલામણા આમાં કંઈ મારો વિષય નથી, કારણ કે અમારો તો ડાક ડમરું ને એવું હોય તો જ હોય. એટલે મેં કીધું ભાઈ ભણેલો માણા નથી ને મારે હું ગામને એવું કેવું કે આ બેંક બહુ હલે ને ગામવાળા લોનું બહુ લે. સમજાય? પણ મને કે આવો જરૂર છે તમારી, બેંક પાસેથી લોન લેક ના લે, પણ યુવા પેઢીને તમારા શબ્દો વાગે છે, અંદર ઉતરી જાય એવું કીધું મને. હું કીધું કે તમારા શબ્દો અંદર ઉતરી જાય છે, અને જો 25 કદાચ અવળા માર્ગે જેલા પાછા વળી જાય ને તો અમારે બેંક ચાલે કે ના ચાલે એની કંઈ પરવા નથી. હવે મારે એવું કેવું કે જે બેઠા વડીલો યુવાનો ખૂબ પીજો અને પૈસા ઘટે આ ક્રેડિટ મંડળીમાં લોન લેવા આવજો.
ના કહેવાય, જે કહેવાતું હોય એ કહેવાય. પણ દાદાના માધ્યમથી કે સંસ્કાર જરૂરી છે. હા, માણસને કંઈ ઘણા જોવરાવા આવે ને તો મને પૂછે શું નડે છે. કંઈ નડતું નથી, તમારા કરેલા કર્મો નડે ભાઈ. સમજાય હે ને? બાકી માણસને જ્યાં જવું ત્યાં કહું કે આનપા બેઠા એને દે ને આનપા બેઠા એને દે. આનપા બેઠા એ વ્યસન મૂકી દે ને આનપા બેઠા એ ફેશન મૂકી દે. 50% જોવરાવાનું બંધ થઈ જાય. સાચું કે ખોટું? હા એમ. પણ જે યુવા ધન, હું એવું નથી કહેતો કોઈના ષડયંત્રો આમ તેમ, પણ ગમે તે જ્ઞાતિમાં જન્મ્યા હોય આપણે, કોણ છે આપણા મા બાપ કોણ છે? આ તો સાંજે આરતીનો ટાઈમ થાય ત્યારે રાજા ઉકાળામાં પડ્યા હોય. સાચું કે ખોટું? પછી કે ફલાણા એમે ફલાણા, ઘણા રાજપૂત સમાજ આજ બિહોલા છે, ચૌહાણ છે, રાવલજી છે, ચાવડા છે, બધે, પણ એક એક જ્ઞાતિનું નામ ના દેવાય. અને 18 વરણ બેઠી અને મેં પોતાના બધી વરણને મેં મારા જ માન્યા છે. સમજાય? મારા સાનિધ્યમાં આવજો. જોકે બાપુની આમંત્રણ આપવા આવ્યા હતા એટલે આપણે કંઈક વાતુથી રાજભા પેટ નથી ભરતા. અને કોઈને હું તો દુનિયામાં ફરું છું, ચેલેન્જ આપું છું કે મારી ગાડીને મારા સેવકો કોઈ કદાચ મારા સાનિધ્ય નિમિત્તે જો 5 રૂપિયા ઉઘરાવા આવે ને તે દી આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનું. રાજપૂતનો દીકરો છું ભલામણા. અને મારો બાપ કોણ હતો કે ચારણ ગઢવી માલધારીની દીકરીની જો લાજ રાખો આટું એ ભૂમિ ઉપર એ ભાલ પંથકમાં લોહી રેડી દીધું. અને 900 વર્ષ પ્રગટ થયો. મેં વચન આપ્યું છે કે કદાચ ગરીબી આટો લઈ જાય ને તું પરીક્ષા લેવા ઉતર્યો હોય તો સાસને રોટલો મોહળીને ખાઈ લઈશ, બાકી ધૂણુંનો ધંધો ના કરું ભાઈ. સમજાય? ગમે ત્યાં જતો રહો 500 કિલોમીટર અને કોઈ એમ કહી દે કે બાપુને કવર આપ્યું ને એના માણસે લીધું, તેથી એ ભૂમિકા ઉપર માથું ઉતારીને આપી દેવાનું ભાઈ. એ રાજપૂત છું. આ તો ઘણા અમે હાથમાં કોથળીઓ ચડાવી વી વાળી, અમે કોણ છો દેખાઈ આવો છો ભલામણા. આ લોહી છે તમારું? કયું લોહી છે? અમારા બાપાએ આમ કર્યું આમ કર્યું. એના એ ખોટા ગાજરા મારવા મૂકો ભલામણા. જો તમારામાં એ લોહી હોય ને તો આજ મન જોયું નગર મારી આ ગાંધીનગર સાઈડ મારો પહેલો પ્રોગ્રામ છે. પ્રોગ્રામ તો ના કહેવાય કારણ કે હું ક્યાં ગઉં છું, પણ હાજરી પહેલી વાર છે. અને મને એવું થતું હતું ખાડું ત્યાં જઈને અને હું પરચોય આપી દઈ. ધૂણું જરૂરી નથી. આશાપુરાના મઢમાં મને લઈ ગયા, બાપુ હતા જોડે. એટલે ભૂદેવની વાત વ્યાજબી હતી કે જે કોઈ સાધુ સંત ભુવા ભગત આવે તો એના વિશે ઇતિહાસ કે. એટલે મારો સાફો બાંધતા હતા. મને કીધું બાપુ અહીં આટલા વરા મોર. એટલે મેં કીધું ભૂદેવ તમે ના બોલશો, હું કહી દઉં. અને હું તો અહીં આવ્યો કહેવાય, મારો ઠાકર તો અહીં આવીને જ્યો કહેવાય. એટલે બાપુ સાફો બાંધતા મેં કીધું કે જે તે સમય દ્વારકાધીશનું મેં જોઈ લીધું અને માં આશાપુરાનું જોઈ લીધું, પણ આ એક પીપળો હતો. એ પીપળો 3 સાઈડથી ફાલેલો હતો અને ત્યાં એક ગોગાનો રાફડો હતો. આ વાત સાચી હોય તો માનજો મારો ઠાકર અહીંયા આવ્યો છે. બાપુ બોલ્યો તો કે નતો બોલ્યો? એટલે ધૂણવું જરૂરી નથી. મેં નક્કી કર્યું છે કારણ કે કોઈનો વિરોધ નથી, મારો કોઈ ભાઈબંધ નથી. આ કોઈક ભુવાનો વિરોધ કરીને મારા મન પાડી દઈને કહેતા, જોકે પાડી તો નહીં કે કારણ કે સોમનાથના શિખરે બેઠો ને એનો હાથ છે માથે ભલામણા એમ. પણ કહેવાનો હેતુ એ કે મેં એ ભૂમિકા ઉપર આ પંથકમાં પહેલી વાર પગ મૂક્યો. એટલે ધૂણું જરૂરી નથી. ધૂણું કહું આ બધું બોલાવવાની એની મરજીથી બોલે છે. નકર હારાને અત્યારે સોશિયલ મીડિયામાં જોવો માફી મગાવે છે. સાચું કે ખોટું? ભણેલા સગડોળા સડી ગયા હમણાં 2 મહિનામાં હોય તો અભણ માણા હજુ ભલામણા ક્યાંય કોઈના હાથમાં આવ્યો ન. કોણ? આ સામ્રાજ્ય મારો બાપ ચલાવે છે ભલામણા. અને કોઈ દી બોલ્યા પછી બીજું બોલ્યો નથી ભાઈ. સમજાય? પણ જગતના સાચું પીરો શું છે, કોઈનો વિરોધ નથી આજ લગીનમાં. જે તે સમાજના હોય, ખાસ કરીને તો યુવા પેઢી કે આજે આપણે
વ્યસનના માર્ગે જતા રહ્યા છો ને, જો આમાંથી હજુ પાછા વળી જાઓ ને તો કંઈ ઘટ્યું નથી ભલામણ. આ મારો દાખલો લઈ લો ને, કારણ કે જે મારી હારે છે ને શરૂઆતથી ઘણા આમાં બેઠા ને બધાને ખબર છે કે 20 રૂપિયાની મજૂરી ચાલુ કરેલી મેં. કેટલાની? પણ ક્યારેય કોઈના બૂસ નથી માર્યા ભાઈ. તારે ઠાકર વળ્યો છે. ઘણા અત્યારે ગોતો છે કે અહીં મૂર્તિ મળી જાય, ફલાણા ભગવાન મળે ને મારું હાલે. એટલે એ ના હાલે લાંબુ ભલામણા. આ તો એ જે જીવીને જ્યાં ને અને એના હગડે હગડે હાલવાનું છે. અને આવે ને એને અડધી રાતે જાગીને હોંકારો આપીને થાળી પીરસવાની, આ એનું કામ છે ભલામણા. ઘર ભરવાનું નથી. ન મજા આવતી? હા, નગર માંડી વાળી, આપણે કઈ ફી નક્કી ન કરી. અને તમે બધા કાલ કદાચ આરામે કરશો, મારે સવારે 7 વાગ્યાની નોકરી છે. હા એમ. એટલે કહેવાનો હેતુ એ છે કે વ્યસનમાંથી નીકળશો. બીજું કે મિડલ ક્લાસ છે, કોઈ પણ જ્ઞાતિના રહ્યા, એના દીકરા દીકરીને ભણાવો ભાઈ. સમજાય છે કે ભણવાની વાત આવી એટલે ન ગમતું? કે દીકરા દીકરીને ભણાવો ભાઈ. અને કદાચ આજ કોઈ પણ દરબાર કે રાજપૂત કે કારડિયા કે જે કહ્યું હોય એ ટુ ઝેડ સમાજને કહું કે જો કદાચ ઠાકરની દયા હોય અને માધવોએ કંઈક આપ્યું હોય તો ગામમાં કોઈ ગરીબ માણસ હોય ને એના નાના માણસનો હાથ ચાલજો હોય. કોઈ મજૂરી કરીએ જો દીકરા દીકરીને ના ભણાઈ શકતો હોય અને 200-300 રૂપિયા મજૂરી માટે એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને એને કે ભાઈ આપણાથી હવે આગળ નહીં વેઠાય, કાલથી દાડીએ લાગી જાઓ, તો અહીંયા આગળ આ જે વ્યસન મૂકો ને, હું કંઈક માગો આવ્યો છું, આપશો ને પાછા? શું આપશો? ગમે એ માગ લેવાય નહીં ભાઈ. હા એમ. શું આપશો કહો? હા, આપવાની વાત થઈ ત્યાં 2-4 જણા જ બોલ્યા. શું આપશો બોલો તો ખરા? હા, વ્યસન મૂકશો ને? કેટલા જણા મૂકશે? વાંધો નહીં, વાથે છે એટલા તો આયા ને. જાહેરમાં ના કહીએ કે દેશી મારી જાય ને ઉકાળામાં પડ્યા હોય એ જાહેરમાં હાથ દેખાય ને આમાં હાથ ઊંચા ના કરે. વાંધો નહીં, પણ મેં નક્કી કર્યું છે કે આખી જિંદગી હોમી નાખવાની થાય ઠીક, બાકી મારા ઝપટે ચડ્યા એટલે દારૂ તો મુકાવાનો છે 1000%. સમજ્યા? એના માટે જીવું છું. બાકી ઠાકરને કહી દીધું છે કે કાલ કદાચ આ ધરતી ઉપર જો જન્મ આપ્યો છે, મારો ઠાકર 9 વર્ષ વળ્યો છે, તો થાય ત્યાં લગીને આ છેલ્લો શ્વાસ રે લોકોના હિત માટે દોડાવજે. અને કાલ આમાંથી છીનવીને મારા ઘરે લઈ જાઉં, કોકનો ઉપયોગ કરીને મારા ઘરમાં નાખું, આવો ક્ષણિકે જો વિચાર આવે અને ડાબો પગ જમીન ઉપર હોય ને જમણાનું ડગલું માંડું ને તો અહીંયા ઊભો મને વેતરી નાખજે ભાઈ. સમજાય? અને આજ કેમ આવ્યો? બાપુ એમને બહુ રિક્વેસ્ટ કરી, આમ તો હું ભણેલો ને પણ તો ઇંગ્લિશ ફાવે થોડું, કે રિક્વેસ્ટ કરી, કારણ કે એ બેંક ચલાવે એટલે રિક્વેસ્ટ એવું બોલ્યા હતી એટલે મેં તેથી યાદ રાખ્યું. એમ એટલે રિક્વેસ્ટ કરી કે બાપુ અહીંયા ઘણા એવા છે, બેન દીકરીઓ છે, વડીલો છે, વૃદ્ધો છે, જે અહીં ભોળાત સુધી ના પકી શકે, તો તમે અહીંયા આવો તો આ કામ થઈ જાય ને. સમજાય હે? તો અહીંયા ખાટીયું મેલવા ના એકો આય મેલ દો ભાઈ, હું લેતો જો નાખ દે ભૂગાવામાં. સમજાય ને? એટલે સમયનો અભાવ છે. આમ તો ઘડિયાળ બાંધતો નથી પણ 1:30-2 જેવું થવા આવ્યું છે. હા એમ, કારણ કે હું તો ધૂણતો હોય તો ટાઈમ આપી દઉં ભાઈ. અને ધર્મ એને જાગ્યો કહેવાય ભાઈ કે લોકોના હિત માટે ઉજાગરા કરો, ધોડો એટલે ઠાકર ભેળો હોય ભલામણા. સમજાય હે? અને આ ચમ બોલી શકું કે કાલ મારા પરિવારનું ગુજરાન કરવા હાટું હું મહેનત મજૂરીએ જઉં છું ભાઈ. કાલ કોકને એવું થાય કે આ તો જગત પગે લાગે છે ને બાપુ બાપુ કરે છે, પણ ના,
એ મારો ઠાકર રાજા હતો અને રાજા તરીકે પાછો વળ્યો તો આ રાજા જેવો મારો ઠાઠ છે. પણ ભવિષ્યમાં મને અહમ ના આવે કે હું કંઈક છું. આના હાટું 500 રૂપિયામાં ટિફિન લઈને મજૂરીએ જઉં છું ભાઈ. ચમ કે અહીં તમે બધા પગે લાગો ને એ અહમ મારામાં આવે અને મને એમ થાય કંઈક હું છું. હવે તો મારો વટ પડે છે પણ હવાર ખંભે ટિફિન ઉતારું ને તો મને યાદ આવવું જોઈએ કે હું કોકનો નોકર છું ભાઈ. સમજાય? બધું એવું નથી કે ભાઈ ના ભણાવો, ભણવું જરૂરી છે, પણ તો મને આ અભણને કોઈને શીખવાડ્યું કહો? અને આ કઈ માયક ઝાલીને બોલવું એ નાની વાત નથી. આ ગામમાં કદાચ કોઈક વડીલો આગેવાનો હોય, કદાચ કોઈક પક્ષના નેતા હોય, એને પૂછજો, દાખલાની જરૂર ના પડે, વગર દાખલા આવે ભાઈ. આટલી બધી સંખ્યામાં 20-25 હજાર માણસ સામે બોલવું નવાઈ કઈ નાની હુની વાત નથી. પણ મુખ્ય પ્રશ્ન ઉપર જવું કે જે નાનામાં નાનો આ વ્યસન છૂટન 5-25 રૂપિયા તમારા બચે, ગામમાં કોઈ ગરીબ વ્યક્તિ છે તો એને જઈને કહેજો કે ભાઈ તું મૂંઝાતો નહીં, તારા દીકરી દીકરાને ભણાય અને એ ભણવાનો ખર્ચો જે થશે એ અમે આપી દઈશું ભાઈ. સમજાય હે? નથી મજા આવતી લાગતી? અને એ કાલ ભણી ગણીને કોઈ પદ પ્રતિષ્ઠા કે પોઝિશન ઉપર બેસે, કોઈ અધિકારી બનશે એટલે એને એનો ભૂતકાળ યાદ આવશે કે ફલાણા મારા ગામના જો આ બાપુ ના હોય તો આજ આ નોકરી મારી પાસે ના હોય. સમજાય? એમ બાપુ થવાય ભલામણા. ગામના કાઠલા બસ સ્ટેન્ડમાં ઝાલ્યા ના થવાય. હા એમ એ બધી લુખવાડ ગણાય. હા હું તો મોઢે બોલીશ ભાઈ. હા વગર વાંકે રંજાડે અને જો છાત્ર ધર્મ ઉપર કોઈ આંગળી ઊંચી કરે તેથી એની દોઢ લેવા ના હોય, ઊભો ચીરી જ નાખવાનો હોય ભલામણા. સમજાય ને? પણ કોણ હતું આપણા મા બાપ? કોણ હતા આપણા વડવા? કોણ હતા એ ધરતી ઉપર લોહી રેડીને જાય એ કોણ હતા? અને આજ આપણે શું કરવી છીએ? આવરી જો હુતી વખતે હૃદય ઉપર હાથ મૂકો ને તો એ આપણો જમીર ક્યારેય સ્વીકારે નહીં મોડું કામ કરવામાં. ભલામણ સ્વીકારે કે ગમે છે એવું બધું? આ માણા દોડે ન કે મારે તો ત્યાં ઝાંપેથી હાલીને આવવું હતું ભલામણ. પણ જવાનો બાઉન્સરો બધાને હડફેટે લીધા હાથ. તો કીધું ભાઈ અને મને રાબા કઈ કોઈ ગોળી મારી દેશે એવી બીક નથી. વિંધી નાખત સાચે જ આવવાની છે ને ક્યાં બવડામાં આવવાની. સમજાય? પણ આ જે તમે કોણિયું મારો ને એ 6-6 મહિના વળ ખાવા પડે. એમ બાકી ગોળીની બીક ન લાગતી. એટલે જે કઈ ભણી ગણીને આગળ વધશે, ગામનું નામ આગળ વધશે, ગામના 25 જણા આગળ ભણી જશે તો જિલ્લાનું નામ રોશન કરશે. જિલ્લાના માણસો ભણી ગણીને આગળ વધશે તો ગુજરાતનું નામ થશે અને ગુજરાતમાંથી 500 તૈયાર થઈને ભારતમાં જશે તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો હોય છે ભાઈ. મેં આગળ કીધું હતું કે હું કોઈનો વિરોધ નથી કરતો, પણ 7 વર્ષથી હું બેઠો છું દાદાના સાનિધ્યમાં સેવા કરું છું. જેટલા જોરાવા આવ્યા એમને એમ જ કીધું કે અમને શું નડે છે અને શું કરવાનું. આજ લગીનમાં કોઈ માયકા લાલ ન આવ્યો કે મારા ભારતને શું નડે છે અને એના હાટું શું કરવાનું છે. અને કોઈ ભુવા એવા ન આયા કે જા હું ધૂણીને ખમકારો કહું છું ને એટલા મહિને ભારતનું સારું થાય. સાચું કે ખોટું? આ ક્યાંય મારું સંગઠન નથી ને ક્યાંય મારું પંચ નથી. જ્યાં જવી ત્યાં જો કદાચ જીન આપણી હારે લાગણી હોય એ જોડાઈ જાય ભાઈ. આ 300 ગાડીઓ એમનામ વાહે દોડે ભલામણ આ મોંઘવારીમાં. અત્યારે બાઇકને કીક મારો તો ભાઈબંધને ગલ્લે એવું કહો કે તું મસાલો ખવડાવવાનો હોય તો જ આવું. હા એમ ખોટું પેટ્રોલ ન બાળવું તો આવરી ક્યારે આવતા હોય? પણ સારું સિંચન આપ્યું છે, સંસ્કાર આપ્યા છે. અને કોઈ પણ કદાચ દીકરો દીકરી ભોળાદના સાનિધ્યમાં બેઠા હોય ને અને મા બાપનો કદાચ ફોન આવે ને કે ક્યાં છો તો કે દાદાએ, એટલે એ કદાચ બીજો દી થઈ જાય તો ફરી વાર ફોન ના આવે.
આ મારા દેવની કમાણી છે. અને હું તો તમને વચન આપું છું, કાલ કદાચ કોઈક ષડયંત્ર કરે ને અંદર આવી જાઓ અને કદાચ મરી જવાનું થાય તો મુબારક. બાકી જેના નામનો ભેખ ઉઠીને ધૂણું છું ને, જો જીવું ત્યાં લગીને એમાં દાગ પડવા દો તો એ ધૂણું એમાં ફેર પડી જાય ભલા મળે. પણ સમયનો અભાવ છે અને હજુ ઘણાયનો વારો લેવાનો બાકી છે, એટલે જેને જેવું ફાવશે. અને પા કલાકારે કોઈ નારાજ ના થતા, નગર કે બાપુ જતા રહે ને બધું હું થઈ જાય. એટલે બધાને હવે ક્યાં સાંભળવા કહો. આ કાર્યક્રમ 5 વાગે પૂરો થાય ને ત્યાં મારે નોકરીનો ટાઈમ થાય. એટલે જેને નથી સાંભળાણું તો એનું ઘરે જઈને હું કાલ જોઈ લઈશ. એટલે કોઈ અભાવ ના લાવતા. અને આપણે બધાને કોઈને ઊભું નથી થવાનું. જે કંઈ આપણને પીરશે. અને અમે મેં કીધું એમ 1:30-2 થઈ જાય. 1 વાગ્યાનું કહીને આયા તે તો જતા રહ્યા બધાય. સમજાય ને? હા એમ હવે આ બધાય અનલિમિટેડ છે એમ, કોઈ કહેવા વાળું નથી. એટલે સમયનો અભાવ છે ને ફરીથી ટાઈમ મળશે અને જો પાછા ભેગા થશું. પણ હવે આ બાજુ ત્યારે જ આવીશ હો, 25 જણા દારૂ મૂકશે તો. મૂકશો ને? કેટલા મૂકશે? હાથ ઊંચા કરી દો. એ મરદ જ કહેવાય ભલામણા. કોઈ નહીં તો હારું ખાલી ખાલી પ્રવચન કરું છું શું વ્યસન મૂકો એમ. હા એમ એટલે ભલામણા ખબર પડી જાય તો શું ફેર પડે છે? હા એમ વાંધો નહીં, હવારમાં ઠાકર કરાવશે. અને આ તો હું આ જો મઢવાળીને કહીને જઉં છું અને મારા દાદાને કહું છું કે જેના વડવાએ ભજન કર્યું છે તે કદાચ 2 આંગળીએ તારી માળા સમરી છે તો એના ઘરે તો કાલ બંધ થવો જ જોઈએ. બાકી જેના બાપાએ બૂસ માર્યા હોય ને એનું બધું વેચી નાખે મને કંઈ વાંધો એમ. કારણ કે આ તો બધા ઋણાના બંધન ચૂકવવા આવ્યા છે આપણે બધા. આ તો ખાલી હળિયું કાઢવી છે કે આમ કરી નાખું આમ કરી નાખું, કશું થાય નહીં ભાઈ. આ શ્વાસ અંદર લઈ લીધો હોય ને તો એ પાછો એ ઠાકરની મરજી હોય તો બહાર આવે. એમ ઘણાને રોજ ભૂવા પાસે લઈ જાઓ, એ તમારો નાશ વાળવા આવ્યો છે ભાઈ. એ બંધ ના થાય જ્યાં લગીને બધું વેકાય નહીં ત્યાં લગી મોજ કરવાની. એટલે ફરી વાર આપણે જય બોલાવી છે. અને જે કંઈ કલાકારને પીરશે 5-10 મિનિટ હું બેહું છું. બાકીનું જેને નહીં સંભળાય જતા જતા રસ્તામાં લાવી જોઈ લઈશ. એટલે એ ખોટું ના લગાડતા. અને તમે બધા બેહજો. તમારે આપણે એમ તમારે મારું ઘોડીમાં જ્યાં 150-200 કિલોમીટર કાપવાના. હા એમ અને પાછા અહીં હળિયું ના કાઢતા હો, નીકળું તારે. હા એમ આવતા ગાડી લાયા એ સારું લાગે પણ જતા ના લાવવી પડે. એટલે 2 હાથ ઊંચા કરીને ફરીથી જય બોલાવવાની છે. અને પાપ લાગે તો મારા માથે, અને જય નહીં બોલાવે તો એના પાડોશ વાળાનું પાપ એનામાં. હા તો કંઈક તો કરવું પડશે ને. ફરીથી 2 હાથ ઊંચા કરીને જય બોલાવવાની બધા. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી, દ્વારકાધીશની પવન પુત્ર હનુમાન કી, સોમનાથ મહાદેવ કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અને હમણાં રાજભાઈએ કીધું ને એમ કે હું ફલાણા દાદાનો ભૂવો છું, નામ છું ને, એ કહેવું જ ના પડે. ધરતી ઉપર સારા કામ કરશો ને એટલે ઓટોમેટિક ભીડ ભેગું થઈ જાય. માનવાનું આપણે સાચી દિશામાં જવી છે. અને જો એ બાજુથી જોડાણ ઢેખાડા આવવાનું ચાલુ થાય એમ તો હંકેલ લેવું. આ ખોટું કોઈનું હાલ્યું નથી ને હાલશે નહીં.